અંકલેશ્વર શહેરમાં વિકાસના નામે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી હવે પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. અંકલેશ્વરના નવીનગરી રોડ પર આજે એક ફૂલ લોડેડ ડમ્પર ટ્રક પાણી પુરવઠા વિભાગની કચેરી પાસે જીયુડીસી દ્વારા ડ્રેન લાઇન માટે ખોદવામાં આવતા માર્ગ પર ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રોડનું યોગ્ય પુરાણ કે નવીનીકરણ ન કરાતા આ માર્ગ વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે. અંકલેશ્વર શહેરમાં વિકાસના નામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામચોરી હવે પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. અંકલેશ્વરના નવીનગરી રોડ પર આજે એક ફૂલ લોડેડ ડમ્પર ટ્રક પાણી પુરવઠા વિભાગની કચેરી પાસે જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવ્યા માર્ગ પર ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રોડનું યોગ્ય પુરાણ કે નવીનીકરણ ન કરાતા માર્ગ વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે. અંકલેશ્વર નવીનગરી રોડ પર વધુ એક ટ્રક ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. એક તરફ ચૌટા નાકા રોડ બંધ છે, આ વચ્ચે શહેરના આંતરિક નાના સાંકડા માર્ગ પર ભારદારી ટ્રકો ધસી આવતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આ વચ્ચે જીયુડીસી વિભાગ દ્વારા પિરામણ નાકા પેટ્રોલ પંપથી નવીનગરી સુધી અને ત્યાંથી નવીનગરી ગુરુદ્વારા રોડ થઈ ઉન્નતિનગર નાકાથી ચૌટા નાકા સુધી ડ્રેનેજ લાઇન નાખી રહી છે. 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, છતાં આ મુખ્ય માર્ગ પર હજુ સુધી યોગ્ય પુરાણ કરી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. આ વચ્ચે અહીંયા પરિસ્થિતિથી અજાણ વાહનો આવા માર્ગ પર ધસી આવતા ટાયરો આ ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ભાગમાં ખોપી જાય છે, જેમાં આજરોજ વધુ એક ફૂલ લોડેડ ડમ્પર ફસાઈ જતા અફરાતફરી સાથે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્રની આ લાપરવાહી કોઈ નવી વાત નથી. અગાઉ આ જ જગ્યા પર ખોદવામાં આવેલા 15 ફૂટ ઊંડા જોખમી ખાડામાં એક મોપેડ સાથે 3 યુવકો ખાબક્યા હતા. સદનસીબે ત્યારે મોટી જાનહાનિ ટળી હતી. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા પાલિકા કે જીયુડીસીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રોડનું યોગ્ય રિપેરિંગ ન થવાના કારણે અહીં વારંવાર નાના મોટા વાહનો ફસાવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ચૌટા નાકાથી ઉન્નતિનગર સુધીના મુખ્ય માર્ગ પર જીયુડીસી વિભાગ દ્વારા ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી આ આખો માર્ગ બંધ કરી દેવાયો છે, જેના કારણે ભારે માલવાહક વાહનોથી લઈને નાના મોટા તમામ વાહનો હવે નવીનગરી જેવા શહેરના સાંકડા આંતરિક માર્ગ પર ધસી રહ્યા છે. નવીનગરી રોડ ખાસ કરીને નાના વાહનોની અવરજવર માટેનો આંતરિક માર્ગ છે, પરંતુ મુખ્ય રસ્તો બંધ હોવાથી બેફામ દોડતા ભારે ડમ્પરો અને ટ્રકો આ આંતરિક માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. ભારે વાહનોના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સ્થાનિકો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે?